चकली घर अर्पण कराया। ભુજ શહેર રાવલવાડી રિલોકેશન પંચાયતી પ્રાથમિક શાળા મધ્યે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા વિદ્યાર્થીઓને કુંડા, ચકલીઘર, કાપડની થેલીઓ તથા બાલિકાઓને માટીના બેડા અર્પણ કરાયા હતા। કાર્યક્રમનો અતિથિ વિશેષ પદ નગર સેવક મનીષાબેન સોલંકી, અબડાસાના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી જયપ્રકાશભાઈ ગોર, માનવજ્યોતના પ્રબોધ મુનવર, કનૈયાલાલ અબોટી તેમજ એસએમસી અધ્યક્ષ સંજયભાઈ ત્રિપાઠી, રશ્મિકાંત ઠક્કરે શોભાવ્યું હતું। પ્રારંભે શાળાના આચાર્ય શાંતિલાલભાઈ મોતાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો તેમજ અતિથિઓનું પુસ્તક અર્પણ કરી શાળા દ્વારા બહુમાન કરવામાં આવેલ। માનવજ્યોતના પ્રબોધ મુનવરે પ્રાસંગિક ઉદ્બોધન કરતા કાળઝાળ ગરમીમાં કુંડા, ચકલીઘરની જરૂરિયાત અંગે સમજ પૂરી પાડતા કહ્યું હતું કે તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે એ માટે દરેક ઘરે છત ઉપર પાણીનું એક કુંડું ભરીને રાખવા તથા ચકલીને રહેવા ઘર મળે એ માટે ઉપર જ્યાં જગ્યા હોય ત્યાં એક ચકલીઘર ગોઠવવા અપીલ કરી હતી। વિદ્યાર્થી ભાઈ બહેનોને ચકલીઘર, કુંડા, કાપડની થેલીઓ તથા માટીના બેડા વિતરણ કરવામાં આવેલ। કાર્યક્રમનું સંચાલન દીપાલીબેન ગોર કરેલ હતું। સમગ્ર વ્યવસ્થા નૂતનબેન પરમાર, કનૈયાલાલ મીરાણી તથા કરિશ્માબેન બાવા તેમજ શાળાના સ્ટાફે સંભાળી હતી। જ્યારે હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા મેં જોતો હતો વિડિયો કે વ્હીલચેર પર લઈ આવતા હતા ત્યારે અમને પાણી થી અમારો મિત્ર પાછો આવ્યો। એવી મુશ્કેલીમાંથી આ આપણા નજીકના સગાવાલા પામણા જેપીભાઈ તો છેલ્લે સુધી કોરોના સામે લડ્યા, છેલ્લે સુધી લડ્યા। બધાને રોજ સમાચારો, બધા પર કનૈયાલાલ પાસે રોજ સમાચારો યાર આપણા જેપીનો શું એટલે સગાવાલાને ફોન કરી દિવસમાં એક ફોન કરી જીવ ત્યાં પડ્યો ગમે તેમ તો નરિયા કોઠા રાખી આમાં બેઠક થયો નરિયા ફોને કોઠા એટલે ઘણી બધી ચિંતા છે કે ચાલો શું થશે, પણ પરમાત્માની કૃપા આજે આપણી વચ્ચે જેપીભાઈ હાજર છે અને ત્યાર પછી આપણા શાળા પીડીઓ તરીકે પણ એમને સેવા આપી। તો આજે આ શાળાની અંદર એક સરસ મજાનો જીવદયાનો કાર્યક્રમ અમે યોજ્યો છે એ બદલ શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। શાળાના કામકાજ હોય